નમસ્કાર તાલીમાર્થી મિત્રો, મારું નામ કેજે ભાસ્કર છે। હું MBA ટેક ગોંડલમાં ડ્રાફ્ટમેન સિવિલની અંદર ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરું છું। આજે મારે તમને ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડની અંદર સેમેસ્ટર વાઇઝ કયા કયા વિષય ભણાવવાના હોય છે, કયા કયા વિષયની તાલીમ લેવાની હોય છે, એના વિશે માહિતી આપવાની છે। તમે આ માહિતી વડે તમે આ ટ્રેડની અંદર કયા કયા વિષયો ભણવાના છો તેના વિશે તમને ખ્યાલ આવશે। હવે સેમેસ્ટર વાઇઝ જે આપણે વિષયની તાલીમ લેવાના છે તે તમને હવે ટોપિક વાઇઝ જણાવું છું। હવે તમે આ વિષય તમે ચેપ્ટર નો અભ્યાસ કરશો તો તમે આમાં કઈ કઈ બાબત જાણી શકશો। તમે આમાં એ જાણી શકશો કે હું ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કરીશ તો આમાં કયા કયા વિષયની હું તાલીમ લઈશ, કયા કયા વિષયમાં હું નોલેજ જાણકારી મેળવીશ। તો આ બધી બાબતો આ ટોપિકની અંદર આપણે જાણવાના છે। ટૂંકમાં આપણે 2 વર્ષનો જે ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ છે જેમાં જે આપણે જે વિષયને લગતી તાલીમ લેવાના છે તેની આ અનુક્રમણિકા છે, તો એના વિશે આપણે ડીપમાં જાણશું થોડા। તો આપણો આ જે કોર્સ છે 2 વર્ષના સમયગાળાનો છે। હવે આમાં ઉમેદવારને જે તાલીમ આપવામાં આવે છે તેમાં જોઈએ તો પહેલાં તો આપણા ટ્રેડનો થિયરિકલ વિષય હોય છે, આપણા ટ્રેડનો પ્રેક્ટિકલ વિષય હોય છે, આપણા ટ્રેડની અંદર આવતા પ્રોજેક્ટના કામ તેને લગતી બાબતોનો આમાં અભ્યાસ કરાય છે। બીજું કે વર્કશોપ સાયન્સ એન્ડ કેલ્ક્યુલેશનના વિષય એક હોય છે, તેને બાબત હોય છે। આ બધા જ વિષયો આપણે આ ડ્રાફ્ટમેન સિવિલમાં આપણે તાલીમ લેવાની હોય છે। આપણો આ કોર્સમાં તમે કરી લેવો તો તમે આમાં આત્મવિશ્વાસ તમારો વધી જાય અને તમારી વ્યવહારિક કુશળતા પણ કેળવી શકશો। એટલે તમે પોતાની રોજગારી અને સ્વરોજગારી માટે જે પણ કામ છે તે તમે સરળતાથી કરી શકશો। હવે તમારી કાર્યશૈલી વિકસાવવા માટે આપણા ડ્રાફ્ટમેન સિવિલની અંદર થિયરી અને પ્રેક્ટિકલ કામ કરવામાં આવે છે, જેથી કરીને તમારી અંદર બેઝિક નોલેજ સિવિલ એન્જિનિયરિંગનું અને સિવિલ એન્જિનિયરિંગમાં જે ફિલ્ડ ઉપર પ્રોજેક્ટ કાર્યો થાય છે તે કેવી રીતે થાય છે તેની માહિતી તમે મેળવી શકો છો। હવે તમે આ તાલીમ લઈ લ્યો કે ભાઈ ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કર્યા પછી તમે એનું થિયરિકલ ને પ્રેક્ટિકલ જો તમારી પાસે નોલેજ હશે તો તમે સરકારી, અર્ધ સરકારી કે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં કાં તો તમે પોતાનો સ્વરોજગાર માટે પોતાની ઓફિસ પણ ખોલી શકશો અને સ્વરોજગારી મેળવી શકશો। જાહેર ક્ષેત્રમાં જે વિભાગ છે તેના વિશે આપણે વાત કરી કે ભાઈ સરકારી આમાં આપણે આ ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કરી તો સરકારી કઈ કઈ નોકરી આપણને મળે, તો એના વિશે વાત કરું તો સૌથી પહેલાં તો CPWD સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ। તો આ કેન્દ્ર સરકાર હસ્તકનું બાંધકામ વિભાગ છે। તો આની અંદર કયા કયા પ્રકારના કામ થાય છે તો ભાઈ આપણે નાના એવા રોડના કામ હોય, કાં તો કેન્દ્ર સરકારને લગતી નાની એવી પબ્લિક બિલ્ડિંગો હોય, ઘણી તમે જોતા હશો આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એની બિલ્ડિંગ છે, પછી એમ્સ છે, તો આ બધી CPW હસ્તકની છે। તો CPWD છે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગ। આની અંદર આપણા ડ્રાફ્ટરની જરૂર હોય છે, આપણે ડ્રાફ્ટિંગ નકશા બનાવનારની જરૂર હોય છે, સુપરવાઇઝરની જરૂર હોય છે। તે કોણ પૂરા પાડી શકે? ડ્રાફ્ટમેન સિવિલ માં તાલીમ લીધેલ તાલીમાર્થી જ કામ કરી શકે છે। તો લાયકાત પણ આ જ છે, સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટમાં નોકરી તમારે જોતી હોય તો ડ્રાફ્ટમેન સિવિલનો કોર્સ કરેલો હોવો જોઈએ, તો આ એક જરૂરી બાબત છે। તેના પછી છે કેન્દ્રીય આર્કિટેક્ટ વિભાગ। અત્યારે તમે જોતા હશો કે દિલ્હીની અંદર સેન્ટ્રલ વિસ્ટાનો જે કોર્સ થાય છે તો એની અંદર અહીં કેન્દ્રીય આર્કિટેક્ટ વિભાગ જ કરે છે, તો એની અંદર આપણે ડ્રાફ્ટરની જરૂર હોય છે, કેમ કે ડ્રાફ્ટર વગર કામગીરી આગળ વધે નહીં। તો આપણે સેન્ટ્રલ આર્કિટેક્ટ વિભાગ, પછી છે લશ્કરી ઇજનેરી સેવા। તો કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનનું નામ તો તમે સાંભળ્યું જ છે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે તે સરહદી જે આપણા રાજ્યો છે તેની અંદર રસ્તા બનાવવાનું કામ કરે છે, બ્રિજ બનાવવાનું કામ કરે છે, બંકર બનાવવાનું કામ કરે છે। તો આ બધું કામ લશ્કરી ઇજનેરી સેવા BRO કરે છે। અને આની અંદર તમને દર વર્ષે નોકરીની જાહેરાત આવે જ છે, દર વર્ષે નોકરીની જાહેરાત આવે છે। અને આની અંદર તમને એક આર્મીના સૈનિક જેવી જ સુવિધાઓ આપવામાં આવે છે, જેટલો જ પગાર આપવામાં આવે છે, અને આમાં તમારા નૈતિક વિકાસ માટે ઘણા સ્કોપ રહેલા હોય છે। તો 2 વર્ષનો કોર્સ કર્યા બાદ તમને લશ્કરી ઇજનેરી સેવામાં પણ જોડાઈ શકો છો, તો આ એક બહુ મહત્ત્વની બાબત છે। હવે આપણે આગળ જોઈએ તો રાષ્ટ્રીય હાઈવે વિભાગ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, તમે એનું નામ તો સાંભળ્યું છે। આની અંદર તમારે
સરળતાથી નોકરી મળી જાય છે. રાષ્ટ્રીય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તમે જોયું હશે કે નેશનલ હાઈવે આપણે 27 છે, આ બધાય નેશનલ હાઈવે વિભાગ જ આવે છે. પછી આપણે 4 મેટ્રો શહેરને જોડવાની જે આપણે પ્રોજેક્ટ છે, આ બધાય નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કરે છે. આની અંદર ડ્રાફ્ટરની જરૂરિયાત હોય છે, તો આમાંય તમે એપ્લાય કરીને નોકરી મેળવી શકો છો. પછી એના પછી આપણે આગળ જોઈએ તો નેશનલ ભૂસ્તર શાસ્ત્ર વિભાગ કહેવાય. આમાં એવું હોય છે કે આમાં તમે ભૂસ્તર શાસ્ત્ર છે તેની અંદર તમે કટિંગ, ફિલિંગ, કાં તો માઇનિંગનો એરિયા, એ બધી કેટલી જમીનનો, કેટલા કિંમતી ધાતુઓ કેટલા વિસ્તારમાં ફેલાય છે તેનો સર્વે, આ બધી બાબતોના નકશા તૈયાર કરવાના હોય છે. તો આની અંદર પણ ડ્રાફ્ટરની જરૂરિયાત હોય છે, તો આ પણ તમે એપ્લાય કરી શકો છો. આના પછી સર્વે ઓફ ઇન્ડિયા છે, તો સર્વે ઓફ ઇન્ડિયાની અંદર પણ આપણે સર્વેના કામ કરવાના હોય છે. આપણે ઓટો લેવલ છે, ટોટલ સ્ટેશન છે, થિયોડોલાઇટ છે, પ્લેન ટેબલ છે, ચેન સર્વે છે, ડ્રોન સર્વે છે, આ બધા અલગ અલગ પ્રકારના સર્વેનો ઉપયોગ કરીને સર્વે ઓફ ઇન્ડિયામાં આપણે નોકરી મેળવી શકીએ છીએ. તમે ખૂબ નસીબદાર છો કે ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડની અંદર આપણે એક અલગથી સર્વેનો વિભાગ છે, સર્વેનો એક યુનિટ છે, જેની અંદર આપણે અલગ અલગ આધુનિક અને અલગ અલગ પ્રકારના સર્વેના સાધનોનો અભ્યાસ કરવાનો હોય છે અને એનું પ્રેક્ટિકલ તાલીમ પણ લેવાની હોય છે, જેથી તમે આમાં પણ એપ્લાય કરી શકો છો. આના બાદ આપણે રેલવે છે, તો રેલવે તો અત્યારે ભારતમાં સૌથી વધારે રોજગારી આપતું કોઈ તંત્ર હોય તો રેલવે ખાતું છે. તો રેલવે ખાતાની અંદર પણ આરામથી તમે જોબ મેળવી શકો છો. આના માટે NCVT સર્ટિફિકેટ જરૂરી છે, જે ડ્રાફ્ટમેન સિવિલની અંદર આપવામાં આવે છે. તો આ કોર્સ તમારા માટે ઘણા સ્કોપ આપે છે. હવે એના પછી આપણે જોઈએ તો સ્ટેટ PWD અથવા તો RNB, રોડ એન્ડ બિલ્ડિંગ, આ બે ડિપાર્ટમેન્ટ છે. રોડ એન્ડ બિલ્ડિંગ અને PWD બે એક જ ડિપાર્ટમેન્ટ તમને કહી શકું. સ્ટેટ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ છે, મોટાભાગે બ્રિજ અને હાઈવેના કામ સાથે જોડાયેલા છે, અને એની સંલગ્ન સંસ્થા RNB, રોડ એન્ડ બિલ્ડિંગ, જે પબ્લિક બિલ્ડિંગ અને એની હદમાં આવતા રસ્તાઓની કામગીરી કરે છે. તો આની અંદર તમે ડ્રેસર તરીકે, ડ્રાફ્ટર તરીકે જોબ મેળવી શકો છો. તો આના બાદ હવે ખાનગી મકાન બાંધકામ કંપની, તો અટાણે રિયલ એસ્ટેટનો બિઝનેસ બહુ જ વિસ્તાર પામ્યો છે, તો આમાં તમારે જો નોકરી કરવી હોય તો તમે કરી શકો છો. આના માટે પણ તમારે ઓટોકેડ અટાણે જે ખૂબ ચલણમાં છે તેનું નોલેજ લઈ લેવું પડે છે, અને ત્યારબાદ તમે ખાનગી કંપનીઓમાં જોબ મેળવી શકો. ત્યારબાદ જોઈએ તો નગરપાલિકામાં ડ્રાફ્ટરની જગ્યા હોય છે, બાંધકામ વિભાગની અંદર, નગરપાલિકાના બાંધકામ વિભાગની અંદર, એટલે એની અંદર પણ તમે જોબ મેળવી શકો છો. એના માટે તમારે ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડ કરેલો હોવો જોઈએ. નગરપાલિકા, મહાનગરપાલિકા, જે લોકલ સંસ્થા છે એની અંદર તમે નોકરી મેળવી શકો છો. અને જો તમને એવું હોય કે તમે પોતાની જાતે સ્વરોજગારી કરવા માંગતા હો તો પણ આરામથી આ કોર્સ કર્યા બાદ કરી શકો છો. તમે એક કંપની કાં તો એક ઓફિસ પોતાની ખોલીને પોતાનો આ કામ કરી શકો છો. હવે હું તમને જણાવું કે આગળની સ્લાઇડમાં કે જો ભારત સરકારે સંસદમાં એક આદેશ પસાર કર્યો છે કે જે ટ્રેડ હોય એમાં, જે ટ્રેડમાં જે તાલીમાર્થી તાલીમ લેતા હોય, પછી ગમે તે ટ્રેડ હોય, આપણે જો આપણું ડ્રાફ્ટમેન સિવિલ છે, પછી એવી રીતના ડ્રાફ્ટમેન મિકેનિક છે, ઇલેક્ટ્રિક જૂથ છે કે મિકેનિકલ જૂથ છે, કોઈ પણ હોય, કોઈ પણ ગ્રુપ હોય, તેમાં એને જો તાલીમ લીધા બાદ એને આગળ ભણવાની ઈચ્છા હોય તો તે ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં ડાયરેક્ટ બીજા વર્ષમાં એડમિશન લઈ શકે છે, અને એમાં પોતાનો વિષયમાં રુચિ પ્રમાણે આગળ વધી શકે છે. ડ્રાફ્ટમેન સિવિલ એક એવો ટ્રેડ છે જે ભારતના બધા જ રાજ્યોમાં ભણાવવામાં આવે છે. બરાબર છે. હવે આપણે ડ્રાફ્ટમેન સિવિલના આપણે જોઈએ તો ડ્રાફ્ટમેન સિવિલ છે એ મુખ્યત્વે 2 વર્ષનો કોર્સ છે, એટલે 4 સેમેસ્ટર આવે છે. તો આપણે 4 સેમેસ્ટરમાં કયા કયા વિષય ભણાવવામાં આવે છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. તો પ્રથમ સેમેસ્ટરમાં વ્યવસાયિક સલામતી અને આરોગ્ય વિશે ભણાવવામાં આવે છે. તો વ્યવસાયિક સલામતી અને આરોગ્ય, તો આપણે જે કામ કરીએ છીએ તેમાં સલામતી અને આરોગ્ય વિશેની માહિતીમાં જોઈએ તો સૌપ્રથમ તો ટ્રેડમાં આવી તે સાધન સામગ્રી યોગ્ય જગ્યાએ હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ, કપડાં આપણા વ્યવસ્થિત હોવા જોઈએ, પછી
કોઈ પણ પ્રકારની શરીરને હાનિ પહોંચાડે એવી વસ્તુ બને ત્યાં સુધી એની યોગ્ય જગ્યાએ જ હોવી જોઈએ. તેના વિશે આપણે તાલીમ લેવાની હોય છે, થિયરિકલ નોલેજ લેવાનું હોય છે સેફટી માટે. અને હેલ્થની વાત કરી તો સંસ્થામાં કામ કરતાં કોઈ પણ પ્રકારનું ઈજા થઈ જાય તો આપણે ફર્સ્ટ એડ કિટ દ્વારા આપણે એનો ઈલાજ કરતા હોઈએ છીએ. એટલે પોતાના આરોગ્યનું પર ધ્યાન દેવું પડે છે. તો આપણે પહેલા ટોપિકમાં આના વિશે માહિતી લેવાની હોય છે. પછી ફર્સ્ટ એડ અને પીપીઈનો પરિચય. તો ફર્સ્ટ એડ છે તો ફર્સ્ટ એડમાં એવું છે, શરીરમાં આપણે કોઈ પણ કામ કરી તો હાથમાં લોહી નીકળી જાય, કાં તો ઠેસ વાગતા પગમાં લોહી નીકળી જાય, કાં તો ચક્કર આવી જાય, તાવના લીધે બેભાન અવસ્થા થઈ જાય. તો આ બધી વસ્તુમાં આપણે પાસે ફર્સ્ટ એડ હોવું જોઈએ કે આપણે સમયની મર્યાદામાં જ આપણે આપણા જે તાલીમાર્થી છે એટલે કે આપણે પોતાની પાટાપિંડી કરી શકીએ એના માટે સંસ્થાની અંદર જ ફર્સ્ટ એડ કિટ આપવામાં આવે છે અને જેથી તાલીમાર્થી પોતાનો ઉપચાર કરી શકાય. એના બાદ આપણે જોઈએ તો પીપીઈનો પરિચય. તો પીપીઈ શું છે? ઘણીવાર કમજોરીના લીધે કાં તો ગમે એ શારીરિક કારણોસર વ્યક્તિ બેભાન થઈ જાય તો એને પીપીઈ વડે એટલે કે એને સભાન અવસ્થામાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેના માટે જે તમે જોયું હશે ઘણીવાર કે છાતીની અંદર દબાણ આપવાથી અને મોં વાટે શ્વાસોશ્વાસની ક્રિયા કરવાથી એ લોકો ભાન અવસ્થામાં આવી જાય છે. તો આ પીપીઈનો પ્રોસેસ છે જેનો આપણે ટોપિક વાઇઝ અભ્યાસ કરશું. પછી હવે 5Sનો ખ્યાલ. તો તાલીમાર્થી પોતાનો સર્વાંગી વિકાસ કઈ રીતે કરી શકે, પોતાના કાર્યશૈલી વિકસાવી આત્મવિશ્વાસનો વધારો કેમ કરી શકે, તો આ બધી બાબતોનો અભ્યાસ આપણે 5Sની અંદર કરવાનો છે. તો 5S વડે તાલીમાર્થી પોતાની કાર્યશૈલી અને પોતાની પર્સનાલિટીનો વિકાસ કરી શકે છે. હવે આના પછી આપણે જે પાવર ફેલિયર અથવા તો ફાયર એલાર્મ. હવે ટ્રેડની અંદર તાલીમ લેતો હોય, અચાનક લાઇટ વહી જાય તો શું કરું, આગ લાગી જાય તો શું કરું, તો આ માટેની તો બધી ડિટેલ વિસ્તૃત માહિતી આપણને આ લેસનની અંદર મળે છે કે ભાઈ આગ લાગે તો ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવાનો, પાવર ફેલિયર થાય તો કઈ પ્રોસેસ કરવાની, આ બધી વિગતો આપણને આ ટોપિકમાં જાણવાની હોય છે. એના પછી આપણે આગળ જોઈએ તો ડ્રોઈંગના સાધન અને સાધનોનો ઉપયોગ અને તેમની જાળવણી. હવે આપણે ડ્રાફ્ટર છીએ, ડ્રાફ્ટ એન્ડ સિવિલની તાલીમ લઈ રહ્યા છીએ તો આપણને એટલી તો માહિતી આપણી પાસે હોવી જ જોઈએ કે ભાઈ ડ્રાફ્ટ એન્ડ સિવિલમાં કયા કયા સાધનનો ઉપયોગ થાય છે અને આપણે કેવી રીતે એની જાળવણી કરવાની હોય છે. તો આ બધી માહિતી આપણે ડ્રાફ્ટર તરીકે આ ટોપિકમાં લેવાના હોય છે. હવે એના પછીનો આપણો ટોપિક છે તો ડ્રોઈંગ શીટનું લેઆઉટ અને વિવિધ કદની ડ્રોઈંગ શીટ. તો ડ્રોઈંગ શીટ છે એ આપણે એનું લેઆઉટ કેમ કરવું, તો લેઆઉટ એટલે ઉભાર. આપણે જે ડ્રોઈંગ કરીશું ને ઉભાર કઈ રીતે આવે તો એ ડ્રોઈંગ શીટનું લેઆઉટ કઈ રીતે કરવું એની વિશે માહિતી લેવાની છે. અને ડ્રોઈંગ શીટના પ્રકાર કેટલા છે. ડ્રોઈંગ શીટના પ્રકાર જો તમને ઉપર છેલ્લી માહિતી આપું તો એલિફન્ટ સાઇઝ આવે, ઇમ્પિરિયલ સાઇઝ આવે, હાફ ઇમ્પિરિયલ આવે, B2 સાઇઝ આવે. ઘણી ડ્રોઈંગ શીટો આપણે બનાવતા હોઈએ છીએ જરૂરિયાત મુજબના ડ્રોઈંગ મુજબ. તો એની આપણે માહિતી આ ટોપિકમાં લેવાના છે. એના વિશે આપણે પછી આગળ વાત જોઈએ તો આપણે પ્લેન અને રિજ્ડ જિયોમેટ્રિક ડિઝાઇન આવે. એટલે કે આપણે ટ્રાયંગલ છે, સ્ક્વેર છે, રેક્ટેન્ગ્યુલર છે, આ બધી આકૃતિઓની આપણે ડિઝાઇનની માહિતી આપણે આ ટોપિકમાં લેવાની હોય છે. હવે આપણે એના પછી આગળ જોઈએ તો લાઇન, સરફેસ એન્ડ સોલિડ. તો આ પણ એક જિયોમેટ્રિકલ ડિઝાઇનને લગતો જ વિષય છે જેમાં આપણે જિયોમેટ્રિકલ ડિઝાઇનની માહિતી મેળવી શકશું. પછી આવે મોડલમાંથી સ્કેચ દોરવા. એટલે કે આપણું મેન કામ આપણે આ વિષયથી શરૂ કરશું જેમાં એની બેઝિક નોલેજ મળશે કે આપણે ડ્રાફ્ટમેન સિવિલ તરીકે કઈ બાબત શરૂઆતથી શીખવાની છે. તો મોડલ હોય, માની લો કે આપણે સ્ક્વેર છે, ચોરસ છે, તો આપણે એનો પ્લાન દોરવાનો, એનું સેક્શન દોરવાનું, એલિવેશન. તો તમને જણાવી દઉં તો આપણે સેક્શન છે એ કોઈ પણ ભાગ હોય એનું ભાગ કરી નાખીએ તો એ સેક્શન કહેવાય. એલિવેશન એટલે સામેનો દેખાવ, પ્લાન એટલે આપણે ઉપરથી જોઈએ, ઉપરથી એનો ભાગ કાપી નાખી તો એનું કટ કરી નાખી તો એ પ્લાન બની જાય છે. તમારું મકાન છે, તમે એને ઉપરથી અડધો ભાગ કાઢી નાખો, તમને જે દેખાય પ્લાન કહેવાય, બરાબર છે. પછી તમારા જે મકાન છે એને લંબ દિશામાં કાપી નાખો તમે જોવો તો એ સેક્શન કહેવાય. અને તમારા મકાનને તમારે ડેલી સામેથી જોવો, તમારા ગેટ સામેથી જાઓ તો એલિવેશન છે. આ એની સામાન્ય સમજ હતી જે આપણે આ વિષયમાં લેવાની છે. પછી ડ્રોઈંગ સિમ્બોલ. તો ડ્રોઈંગ સિમ્બોલમાં
આપણા કેટલા સિમ્બોલ હોય, તો ભાઈ ડ્રોઈંગ સિમ્બોલમાં એક તો સિવિલના સિમ્બોલ હોય કે આપણે ઘરમાં પંખો છે, દરવાજા છે, બારી છે, પછી મટીરિયલ છે અલગ અલગ પ્રકારના, તો એ આપણે સિમ્બોલ તરીકે જોવા પડે, કેમ કે એ સિમ્બોલનો ઉપયોગ આપણે ડ્રોઈંગમાં કરવાના હોય, એટલે એ એક મહત્ત્વની બાબત છે. એક તો આપણા સિવિલ એન્જિનિયરિંગના સિમ્બોલ, એમાં મટીરિયલ આવી ગયું, પછી મટીરિયલના સિમ્બોલ હોય, પછી ઇલેક્ટ્રિક વસ્તુ વાપરી એના સિમ્બોલ હોય, પછી સર્વેઇંગને લગતા સિમ્બોલ હોય કે ભાઈ ગામતળ હોય તો એનું સિમ્બોલ કેવો હોય. તો આ અલગ અલગ પ્રકારના સિમ્બોલ છે. બારી, દરવાજા, મટીરિયલ, સર્વે, આ બધા ડ્રોઈંગ સિમ્બોલની બેઝિક નોલેજ આપણે આમાં લેવાની છે. હવે એના પછી મહત્ત્વનો વિષય છે સ્કેલ. તો સ્કેલની સમજવું, તો સ્કેલ હોય આપણે ડ્રોઈંગ નાની સાઇઝનું અથવા તો લાર્જ સાઇઝનું બનાવવું હોય તો એ કેવી રીતે બને, એ ડ્રોઈંગ બનાવવા માટે, એને સમજવા માટે સ્કેલનું નોલેજ હોવું જરૂરી છે. તો એના માટે આપણે સ્કેલનો વિષય પહેલા સેમેસ્ટરમાં તાલીમ લેવાની હોય છે. હવે એના પછી જોઈ બ્રિક અને બ્રિક બોન્ડ. તો બ્રિક છે આપણે કેટલા પ્રકારની હોય, બ્રિક હોય ની સ્ટાન્ડર્ડ સાઇઝ શું હોય, બ્રિક કેવી રીતે બને છે, બ્રિક નું ફાયદા શું છે, ગેરફાયદા શું છે, આ બધી જ બાબતો આપણે બ્રિકમાં લેવાની હોય છે. અને એના ભેગો જ એક સંલગ્ન એનો શબ્દ છે બ્રિક બોન્ડ. તો બ્રિક બોન્ડ છે એટલે આપણે ચણતર કામ કેવું કરવાનું છે, ઈંટનું ચણતર કામ કરી તો એ કેવી રીતે કરવાનું છે, તો એની આપણે જાણકારી લઈએ તો ઇંગ્લિશ બોન્ડ, ફ્લેમિશ બોન્ડ, આ બધા અલગ અલગ પ્રકારના બોન્ડ છે, એની માહિતી આપણે આ વિષયમાં લેવાની છે. પછી હવે ટાઈપ્સ ઓફ આર્ચ એન્ડ લિન્ટલ. તો આપણે આર્ચ આવે, વળાંક, તમે જોયું હોય છે ઘણા રજવાડાના કે જૂના મકાન હોય એમાં આર્ચનો ઉપયોગ કરે છે, તો એના વિશેની માહિતી આપણે લેવાની છે. તો આર્ચ અને લિન્ટલ જે વિષય છે એની માહિતી આપણે આ વિષયમાં લેશું. હવે એના પછી આપણું સેકન્ડ સેમેસ્ટર શરૂ થઈ જાય. પહેલાં સેમેસ્ટરમાં એટલા વિષય કવર કર્યા બાદ સેકન્ડ સેમેસ્ટરમાં આપણે સર્વેઇંગનું મેં તમને કીધું અલગ જ યુનિટ છે, તો એના વિશે વાત કરું. તો સેકન્ડ સેમેસ્ટરમાં ચેન સર્વે આવશે. તો ચેન સર્વેની અંદર આપણે ચેનનો ઉપયોગ કરશું, જે 15 મીટર 30 મીટરની હોય છે, જેમાં આપણને એક પેગ આપવામાં આવે છે અને સર્વે કરવા માટેનો એરિયા આપે છે, અને આપણે એના ચેન સર્વે વડે આપણે એરિયા કેલ્ક્યુલેટ કરી શકીએ. તો ચેન સર્વેનો ઉપયોગ થાય છે. બેરિંગ ઓફ લાઇન. તો આપણે ચેન સર્વેમાં બેરિંગ ઓફ લાઇન વડે આપણે એનું સર્વે કર્યો છે સાચો કે નહીં આપણે જાણી શકીએ છીએ. તો આ એક વિષય આપણે લેવાનો હોય છે. પછી હવે કંપાસ સર્વે. કંપાસ સર્વે એક જાતનું કહું તો હોકા યંત્ર જ છે. એમાં એવું હોય છે કે એમાં મેગ્નેટિક ફિલ્ડ આપેલું હોય છે નોર્થ સાઇડ, એની તમે હોકા યંત્ર જોયું છે એની જેમ જ. તો આ કંપાસ સર્વેનો ઉપયોગ કરીને આપણે એનું આરસીબી WCB આપણે કેલ્ક્યુલેટ કરીને આપણે સર્વે અને એરિયા એનો કેલ્ક્યુલેટ કરીએ, તો કંપાસ સર્વે. એના પછી આવે ઓટો લેવલ. ઓટો લેવલ છે, એમાં આપણે હોરિઝોન્ટલ લેવલ લેવા માટે આપણે ઓટો લેવલનો ઉપયોગ કરીએ. ઓટો લેવલમાં શું હોય કે તમે કોઈ પણ જમીનનો એરિયા છે એમાં તમારે રેસિડેન્શિયલ પ્લોટિંગ કરવા હોય તો તમે ઓટો લેવલની મદદથી કરી શકો. હવે એ જમીન ઊંચી છે કે નીચી એ કેલ્ક્યુલેટ કરવા તમે ઓટો લેવલનો ઉપયોગ કરી શકો. બરાબર. હવે એના પછી મહત્ત્વનું છે કન્ટુર મેપ. તો કન્ટુર મેપથી તમે શું જાણી શકો, કન્ટુર મેપથી તમે એ જાણી શકો તમારો વિસ્તાર કેટલો ઊંચો છે, કેટલો નીચો છે, કાં તો તમારે એમાં એ જમીનને સમતળ કરવા શું પ્રોસેસ કરવાની છે, એ બધી માહિતી તમને કન્ટુર મેપમાં મળે. તો તમે થિયોડોલાઇટ સર્વે કરો એના પછી તમને જે ડેટા મળે છે એનો ઉપયોગ કરીને તમે કન્ટુર મેપ બનાવી શકો. તો એની માહિતી આ વિષયમાં લેવાની છે. એના પછી હવે થિયોડોલાઇટ સર્વે. થિયોડોલાઇટ સર્વે છે એમાં તમે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બે પ્રકારના માપ લઈ શકો છો. હવે આ માપ વડેનો ઉપયોગ કરીને તમે કન્ટુર મેપ બનાવી શકો છો. બરાબર. હવે એના પછી આપણે ટોપિક જોઈએ તો વિવિધ પ્રકારના દરવાજા અને બારીઓ. તો એ દરવાજાના પ્રકાર હોય છે, ગ્લાસ ડોર, રિવોલ્વિંગ ડોર, પેનલ ડોર, અલગ અલગ પ્રકારના દરવાજા. એવી રીતે બારીના પ્રકાર હોય છે. તો આ અલગ અલગ પ્રકારની બારી દરવાજા સમય સંજોગ અનુસાર કાં તો ઇકોનોમિકલ સ્ટ્રક્ચર બનાવવા કઈ બારી કયા દરવાજો વાપરવો હોય એ આપણે નક્કી કરવો હોય તો આપણે આ વિષય જાણવો જરૂરી છે. આનાથી તમે તમારી કાર્યશૈલી વિકસાવી શકશો, સ્ટ્રક્ચરને તમે ઇકોનોમિકલ બનાવી શકશો, એટલે એ બધી માહિતી આપણે આમાં મળશે. બરાબર. હવે આવે છે એના પછીનો વિષય વિવિધ પ્રકારના કાર્પેન્ટ્રી જોઈન્ટ. તો કાર્પેન્ટ્રી જોઈન્ટ સુથારી કામ માટેના બોન્ડ ગુજરાતી કહું તો કાર્પેન્ટ્રી જોઈન્ટ છે એમાં એવું હોય કે લાકડાના અલગ અલગ જોઈન્ટના ઉપયોગ કરીને તમે બારી દરવાજા બનાવી શકો, કાં તો તમે સ્ટ્રટ બનાવી શકો.
કિંગ પોસ્ટ લાકડાના બનાવી શકો. તો આના માટે તમારી પાસે નોલેજ હોવું જોઈએ કે કાર્પેન્ટ્રી જોઈન્ટ કેવી રીતે થાય છે. તો કાર્પેન્ટ્રી જોઈન્ટ એક સિવિલ એન્જિનિયરિંગનો જ ભાગ છે, એટલે એવું નથી સુથારી કામે આપણે શીખવાનું હોય, પણ એની બેઝિક નોલેજ હોવી જોઈએ. તમે ડ્રાફ્ટર છો, ડ્રાફ્ટમેન સિવિલનું તાલીમ લ્યો છો, તમારી પાસે બધી નોલેજ હોવી જોઈએ, કેમ કે તમે સિવિલ એન્જિનિયર અને મજૂરને જોડતી કડી હો, એટલે તમારી પાસે માહિતી હોવી જરૂરી છે. એના પછી આપણે આગળ જોઈએ તો ઇલેક્ટ્રિક વાયરિંગ સિસ્ટમ ડ્રોઈંગ. તો ઇલેક્ટ્રિક વાયરિંગ ડ્રોઈંગ સિસ્ટમની મેં તમને વાત કરી આગળ એમ કે સિવિલ તમે ડ્રાફ્ટર છો, તમારી પાસે નોલેજ હોવું જોઈએ. એટલે આપણા રેસિડેન્શિયલ પબ્લિક કાં તો કોઈ પણ આપણું સ્ટ્રક્ચર હોય એમાં આપણે ઇલેક્ટ્રિક કામ તો કરવાના જ છીએ, બરાબર. ગોડાઉન હોય તો એમાં અંદરની સાઈડ નથી કરતા, બહારની સાઈડ કરી, પણ આપણે થોડું ઘણું કરવાનું તો હોય જ છે. તો એ ઇલેક્ટ્રિક વાયરિંગ સિસ્ટમ માટે આપણે નકશા બનાવવાની, કેવી ઇલેક્ટ્રિક વાયરિંગના આપણે સિમ્બોલનો ઉપયોગ કરીને નકશા બનાવવાના હોય છે, પોઈન્ટ દેવાના હોય છે. તો આ વિષયમાં તમે એ જાણી શકશો. હવે એના પછી આગળ જોઈએ તો વિવિધ પ્રકારના ગ્રાઉન્ડ ફ્લોર હોય, મડ ફ્લોર હોય, વિટ્રીફાઈડ ફ્લોર હોય, પોલિશ કોટાસ્ટોન ફ્લોર હોય. તો અલગ અલગ પ્રકારના ફ્લોર છે. ફ્લોરિંગ જેની પર તમે ચાલો હો એને ફ્લોરિંગ કહેવાય. તો એ ફ્લોરની માહિતી પણ તમારી પાસે હોવી જોઈએ કે ગ્રાઉન્ડ ફ્લોરમાં કેટલા પ્રકારનું ફ્લોરિંગ થાય છે. તમે વિટ્રીફાઈડ ટાઇલ્સનું કરશો, માર્બલ કરશો, તો આ બધી માહિતી તમે આ વિષયમાં જાણી શકશો. એના પછી આપણે જોઈએ ટાઈપ્સ ઓફ છત, રૂફ. હવે વિવિધ પ્રકારની છતની માહિતી તમને દઉં તો હવે બે પ્રકારના જે છત છે રૂફ, એના બે પ્રકાર હોય છે. પીચ રૂફ કહેવાય ને એક ફ્લેટ રૂફ કહેવાય. પીચ રૂફ હોય છે એનો આકાર આવી રીતના ટ્રાયેંગલ ટાઈપ હોય છે, બરાબર. અને જે ફ્લેટ રૂફ હોય છે એ સપાટ હોય છે. એટલે કે તમે અત્યારે આધુનિક જે ઘરમાં રહ્યો છો ફ્લેટ રૂફ, જે સ્લેબનું ભરેલું છે, તો એને આપણે ફ્લેટ રૂફ કહીએ છીએ, અને નડિયાથી હોય તો એને આપણે પીચ રૂફ કહીએ છીએ. તો એની માહિતી આપણે આ વિષયની અંદર લેવાના છે. હવે આપણે જોઈએ અપર ફ્લોર, એટલે કે તમે ગ્રાઉન્ડ ફ્લોરનું કામ કરી લ્યો, પછી સેકન્ડ ફ્લોરમાં કામ કરવું હોય તો કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ દિવાલની થિકનેસ કેટલી વધે છે, ઘટે છે, કેવી રીતે આપણે બીજી વસ્તુ ઇન્સ્ટોલ કરવાની છે, બધી માહિતી આપણે આ વિષયમાં મળી જાય. હવે આવે ટ્રસ અને સ્ટેરકેસ. તો ટ્રસ એટલે કે સ્ટીલ સ્ટ્રક્ચરનો ભાગ છે. આની અંદર તમે સ્ટીલ સ્ટ્રક્ચરનું પણ તાલીમ લેવાના હો, કેમ કે સ્ટીલ સ્ટ્રક્ચર છે એ ઔદ્યોગિક હેતુ માટે જ વધારે વપરાય છે. કે ભાઈ ઇન્ડસ્ટ્રી એરિયામાં શેડ બનાવવો હોય તો ત્યાં આપણે લોડ બેરિંગ સ્ટ્રક્ચર કાં તો કોલમ બીમનું કરી સામાન્ય થોડુંક, પણ ઇકોનોમિકલ સ્ટ્રક્ચર બનાવવા માટે આપણે સ્ટીલનો ઉપયોગ કરીએ. તો એના વિશે માહિતી લેવાની છે અને સ્ટેરકેસ વિશે માહિતી લેવાની છે. હવે આપણે ભણશું ત્રીજા સેમેસ્ટરમાં, એટલે કે તમારા આઈટીઆઈમાં ડ્રાફ્ટમેન સિવિલમાં 1 વર્ષ પૂરું થઈ જાય પછી તમારે ત્રીજા સેમેસ્ટરમાં મહત્ત્વનું, જેનાથી તમે આગળ પોતાની આ પહેલાં બીજા સેમમાં તો તમે નોલેજ બેઝિક લઈ લીધું, પણ હવે ત્રીજા સેમેસ્ટરમાં તમારી કાર્યશૈલી વિકસાવવા માટે ના ટોપિક હવે શરૂ થાય છે, જે તમને માહિતી આપું. તો રહેણાંક મકાન માટે પ્લાન, સેક્શન ને એલિવેશન બનાવવાનું હોય છે. એટલું જ નહીં, વધારે તમને કહું તો તમારે બીજા પણ એના પ્લાન આવે છે. સાઇટ પ્લાન છે, લેઆઉટ પ્લાન છે, પછી પબ્લિક હેલ્થનો પ્લાન છે, ઇલેક્ટ્રિક પ્લાન છે, ટેરેસ પ્લાન છે, એ પણ બનાવવાના હોય છે. હવે આગળ જોઈએ તો કેડનો અભ્યાસ કરવામાં આવે છે અને એના કમાન્ડની પદ્ધતિ સમજવાની હોય છે. તે આ વિષયમાં તમે ભણી શકો છો. કેડનો અભ્યાસ કરો એટલે એમાં તમારે કમાન્ડ તો જાણવા જ પડે, કેમ કે જો તમે કમાન્ડ જાણશો તો જ તમે આગળ કેડનો વધારે માહિતી લઈ શકશો. હવે આપણે બિલ્ડિંગ બનાવવી હોય તો આપણે એના અમુક નિયમોને અનુસરવામાં હોય છે, જે લોકલ ઓથોરિટી દ્વારા, એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત, એના અમુક નિયમ હોય છે. એ મુજબ જ આપણે બનાવવાની હોય છે, ટાઉન પ્લાનિંગના નિયમો મુજબ. તો એના માટે આપણે ત્રીજા ટોપિકમાં જોઈએ તો લોકલ બિલ્ડિંગ બાય લોના સિદ્ધાંતો આપણે ભણવાના હોય છે. કે એપીએસઆઈ કેટલી રાખવી, કેટલું પ્રોજેક્શન દેવું, કેવી રીતે આપણે કેટલા ટકા મકાનનો જે પ્લોટ હોય એમાં કેટલા ટકા બાંધકામ કરવાનું, કેટલો ટકા ખુલ્લા રાખવાના, આ બધી જ માહિતી આપણે લોકલ બિલ્ડિંગ બાય લોના સિદ્ધાંતોમાં જાણવાની હોય છે, જેથી કરીને તમે આગળ નકશા બનાવવામાં તમને આ મદદરૂપ થઈ શકે. પછી હવે પર્સ્પેક્ટિવ વ્યૂ ઓફ બિલ્ડિંગ. તો 30 ડિગ્રીના એંગલ ઉપર પ્રોજેક્શન ખેંચીને પછી 1 વે હોય કે 2 વે હોય એનો ઉપયોગ કરીને આપણે પર્સ્પેક્ટિવ વ્યૂ નો ઉપયોગ કરીને બિલ્ડિંગનો વ્યૂ બનાવીએ છીએ. તો આમાં એવું હોય છે, આ એક જાતનું 2D વ્યૂ હોય છે. તમે નકશો બનાવો એમાં આપણે 30 ડિગ્રીના એંગલે પ્રોજેક્શન ખેંચીને આપણે એક સરસ મજાના પ્રોજેક્શનનો ઉપયોગ કરીને
એક વ્યૂ બનાવી છે કે આપણું બિલ્ડિંગ છે નકશામાં એ કેવું દેખાય સ્થળ ઉપર. CADનો ઉપયોગ કરીને આપણે 2D 3D જોઈ શકીએ, પણ આ તમારે હાથે કરવું હોય તો તમે આ વિષયમાં તાલીમ લઈને તમે બનાવી શકો. પછી હવે ટ્રેસિંગની પદ્ધતિ. હવે ટ્રેસિંગની પદ્ધતિ ખૂબ જ મહત્ત્વનો આ વિષય આમાં લેવામાં આવ્યો હોય કે તમે જે નકશા બનાવી લ્યો, હવે એને લાંબા ગાળા સુધી સાચવવા માટે ટ્રેસિંગ કરવામાં આવે. ટ્રેસિંગ કરવા માટે ટ્રેસિંગ પેપર હોય છે. તમને બીજી સરળ ભાષામાં કહો તો તમે બટર પેપર જોયા છે, પારદર્શક કાગળ હોય છે. તેની અંદર આપણા બનાવેલા નકશા, આપણી ડ્રોઈંગ શીટની અંદર બનાવેલા નકશા અથવા તો આપણે CADમાં બનાવીને પ્રિન્ટ કાઢેલા નકશાને રાખીને એની ઉપર ટ્રેસિંગ કાગળ મૂકવામાં આવે અને એને ઇંક બને. એરોગ્રાફ પેન કહેવાય. એ જે પેન હોય છે એનું નામ છે એરોગ્રાફ પેન. એનો ઉપયોગ કરીને આપણે ટ્રેસિંગ કરી જેથી કરીને નકશા લાંબા ગાળે હચવાઈ જાય. પછી CADની અંદર કમાન્ડનો ઉપયોગ કરીને 3D મોડલ બનાવી શકીએ. આપણા જે મકાન છે એ કેવું લાગશે, કેવું દેખાય એની માહિતી આપણે આ 3D મોડેલિંગ CADમાં આપણે જાણી શકશું. હવે એના પછી છે ડ્રોઈંગ ઓફ રેન્સફોર્સમેન્ટ બાર, એટલે કે આપણું મકાન છે તેની અંદર આપણે સ્લેબ ભરી, તો એ સ્લેબના પ્રકાર 1 વે 2 વે હોય છે, કાં તો કોલમ ભરી, બીમ ભરી, તો એના માટેની ડિઝાઇન કરવાની હોય છે. તો એ માહિતી આપણને આમાં આપણા વિષયમાં મળી જાય કે તમારે રેન્ફોર્સમેન્ટ કઈ રીતે કરવું, કેટલા બાર આવે, કેટલા ડાયામીટરના બાર આવે, બાર બેન્ડિંગ કેમ કરવું, આ બધી જ વિગતો તમને આ વિષયમાં મળી જાય જેથી કરીને તમે તમારી જે RCC અને સ્ટીલ સ્ટ્રક્ચરમાં જે તમારી ફાવર છે વધારે આવી જાય. હવે એના પછી તમને કહું તો RCC સ્ટેરની વિગતો. હવે તમે ગ્રાઉન્ડ ફ્લોર હોય અને ફર્સ્ટ ફ્લોર કરો કાં તો સેકન્ડ ફ્લોર કરો તો તમારે સ્ટેર તો હોવું જ જોઈએ. સ્ટેર એટલે એક દાદરા, એક જગ્યા, એક માળથી બીજા માળે જવા માટેનું એક સ્ટ્રક્ચર. સીડી, તો એ RCC સીડી માટે આપણે RCCમાં કઈ રીતે આપણે બાર બેન્ડિંગ કરવું, કેવા સળિયા રાખવા, પછી કેટલા પ્રમાણમાં આપણે રેતી કપચી અને કોન્ક્રીટ બનાવવો, એ બધી વિગતો આપણે આમાં સ્ટેરની અંદર માં જાણી શકશું. પગથિયા કેટલા આવે, કેવી રીતે આપણે હાઇટ ગણવી, કેવી લેન્ડિંગ રાખવી, કેવો પ્રકાર રાખવો, એ બધી વિગતો આપણે RCC સ્ટેરમાં જાણશું. હવે બાર બેન્ડિંગ શેડ્યુલ. તો બાર બેન્ડિંગ શેડ્યુલમાં અલગ અલગ ડાયામીટરના સળિયાનો ઉપયોગ કરીને આપણે બાર બેન્ડિંગ કરીએ તો એનું શેડ્યુલ આખું અલગથી જ આ વિષયમાં તમે જાણી શકશો જેથી કરીને તમે રેન્સફોર્સમેન્ટ RCCનું તમે જ્યારે ડિઝાઇન બનાવો ત્યારે તમને મદદરૂપ થશે. હવે RCC રિટર્નિંગ વોલ. તો રિટર્નિંગ વોલનો ઉપયોગ આપણે બ્રિજ હોય એમાં રિટર્નિંગ વોલ આપે છે, એટલે એ એટલા માટે આપે છે એને ટેકા માટે બ્રિજના, બરાબર છે. એનો સ્પાન મુજબ રિટર્નિંગ વોલ હોય એને ટેકો આપે. તો રિટર્નિંગ વોલની ડિઝાઇન પણ આપણે બનાવવાની હોય છે. એ મોટાભાગે આપણે બોક્સ કલવર્ટ, જે ઓવરબ્રિજ હોય ત્યાં આપણે રિટર્નિંગ વોલ જોઈએ છીએ, બરાબર છે. તો રિટર્નિંગ વોલનો એક વિષય આમાં લેવામાં આવે. પછી આવે સ્ટીલ સેક્શન. તો સ્ટીલ સેક્શનની અંદર આપણે ઇન્ડસ્ટ્રીયલ શેડમાં જે આપણે ટ્રસ બનાવી છે એ અલગ અલગ પ્રકારના હોય છે. વિન ટાઈપ, વિંક ટાઈપ, કિંગ, ક્વીન, એવા અલગ અલગ પ્રકારના હોય છે. તેમાં આપણે જે ટાઈ, પ્રિન્સિપલ રાફ્ટર, મેન ટાઈ, પર્લિન, એનો કેવી રીતે બંધ બેસતું આપણે એક સ્ટ્રક્ચર બનાવીએ એની માહિતી આપણા સ્ટીલ સેક્શનમાં મળે છે. પછી હવે રિવેટ એન્ડ બોલ્ટ. આ સ્ટીલ સેક્શનમાં રિવેટ, ટાઈટ, પર્લિન, પ્રિન્સિપલ રાફ્ટરને જોડવા માટે રિવેટ અને બોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આપણે એ સ્ટ્રક્ચરને મજબૂતાઈ આપી. તો એના વિશેની માહિતી આપણે આમાં લેવાની હોય છે. પછી હવે એલિવેશન એન્ડ સેક્શન ઓફ ગટર. તો ગડર હોય છે, ગડર, તો એનો ઉપયોગ ક્યાં થાય? તો એ આપણે ઇન્ડસ્ટ્રીયલ શેડમાં થાય છે. તો એ આપણે કાં ઓવરબ્રિજ હોય સ્ટીલનું કાં તો બ્રિજ હોય સ્ટીલનો એમાં થાય છે. તો એના વિશે તમારી પાસે માહિતી હોવી જોઈએ કે આ આપણે કેવી રીતે એનું જોઈન્ટ કરી, તો એના માટે એનું એલિવેશન સેક્શનની માહિતી હોવી જોઈએ. હવે એના પછી આવે છે ચોથું સેમેસ્ટર, એટલે કે તમારું લાસ્ટ સેમેસ્ટર. તો લાસ્ટ સેમેસ્ટરની અંદર મોટાભાગે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ, પછી વોટર રિસોર્સ મેનેજમેન્ટની વસ્તુ, પબ્લિક હેલ્થની વસ્તુ, આ બધી વસ્તુ એમાં લેવામાં આવી છે. તો વિવિધ પ્રકારના રસ્તા. તો વિવિધ પ્રકારના રસ્તામાં જોઈએ તો સૌથી પહેલાં તો આપણે રોડનો પ્રકાર, કેવા પ્રકારનો રોડ છે. આપણે મટીરિયલની દ્રષ્ટિએ જોઈ, ઉપયોગના દ્રષ્ટિએ જોઈ તો એના ભાગ પડતા હોય છે. આપણે બેલાસ્ટ રોડ હોય, વોટર મેકેડેમ રોડ હોય, બ્યુટ્યુમિન રોડ હોય, આસફાલ્ટ રોડ હોય, બરાબર છે. RCCનો રોડ હોય, CC ખાલી સિમેન્ટ કોન્ક્રીટિંગનો રોડ હોય. તો આ એના મટીરિયલના હિસાબથી પ્રકાર છે. એવી રીતે
આપણે જોઈ તો રસ્તાના ઉપયોગના લીધે તો કે ભાઈ ગ્રામ્ય લેવલે હે ઉપયોગ તો ભાઈ વિલેજ રોડ કહેવાય. તાલુકા લેવલે હે તો એને આપણે તાલુકા લેવલમાંથી જો રાજ્યને તાલુકાથી કનેક્શન માટેનો રોડ હોય તો ભાઈ આપણે સ્ટેટ રોડ છે, ડિસ્ટ્રિક્ટ રોડ છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ હોય તો ભાઈ આપણે નેશનલ હાઈવે છે. તો અલગ અલગ પ્રકારના. પછી વિશિષ્ટ ઉપયોગ માટેના આપણે જોઈએ તો એક્સપ્રેસ હાઈવે પણ આવે છે જેમાં સ્પીડ લિમિટ બાંધેલી હોય છે. તો આ પ્રકારની વસ્તુ આપણે વિષયમાં જોવાની છે. પછી રસ્તાનું સેક્શન. તો રસ્તાનું સેક્શનમાં એવું હોય છે કે આપણે રસ્તો હોય એ બનાવી મકાન જેવી રીતે બનાવી તો એમાં આપણે પ્રકાર પડે. એક તો ફાઉન્ડેશન હોય, પછી આપણે સબસ્ટ્રક્ચર હોય અને સુપર સ્ટ્રક્ચર હોય. એવી રીતે રસ્તામાં એવું જ હોય છે. આપણે રસ્તામાં જઈએ તો સૌની પહેલાં સબગ્રેડ આવે, સબગ્રેડ, સબબેઝ, બેઝ કોસ ને વેરિંગ કોસ. સબગ્રેડ હોય એમાં માટીનું ફિલિંગ કરવામાં આવે. સબબેઝ હોય પાણી છાંટીને વ્યવસ્થિત સપાટી કરાય, બરાબર. બેઝ કોસ હોય તેમાં બેલાશ નાખવામાં આવે અને વેરિંગ કોસ હોય તેમાં બીટ્યુમિન આસપાસ કાં તો છેલ્લું કવર આપવામાં આવે. તો આ સેક્શન છે. તો એના વિશે આપણે માહિતી લેવાની છે. પછી હવે કલવર્ટ એન્ડ પુલ. તો કલવર્ટ્સ એન્ડ બ્રિજ તો નાના હેતુ હોય, એટલું બધું સ્પાન ના હોય, નદીનો પ્રવાહ એટલો વધારે ના હોય તો આપણે કલવર્ટ બનાવી. પછી બોક્સ કલવર્ટ હોય, પાઇપ કલવર્ટ હોય, એના વિશે આપણે માહિતી લેવાની છે. બ્રિજ તો બ્રિજમાં સ્પાન વધારે હોય ને આપણે બ્રિજમાં બનાવી. બે ઠેકાણે વેલી વધારે હોય તો આપણે વચ્ચે બ્રિજ બનાવી છીએ. તેમાં ઘણા પ્રકાર પડે, મટીરિયલ પ્રમાણે, ઉપયોગ પ્રમાણે. તો આ બધી વિગતો આમાં જાણવાની હોય. બ્રિજમાં આપણે આગળ જોઈએ તો બ્રિજની અંદર આપણે કેબલ સસ્પેન્ડેડ બ્રિજ હોય, આરસીસી બ્રિજ હોય, પછી સ્ટોન બ્રિજ હોય, બરાબર, સ્ટીલનો બ્રિજ હોય, આર્ચ બ્રિજ હોય, કેબલ સસ્પેન્ડેડ આવી ગયું. પછી આપણે હોય રિવોલ્વિંગ બ્રિજ હોય. તો આ બધાય ઓવરબ્રિજ હોય. તો આ બધા બ્રિજના પ્રકારે એ આમાં આપણે જોવાનું હોય. હવે રેલવે, એના પછી એક મહત્ત્વનું ટ્રાન્સપોર્ટેશનનું એક આપણું છે સાધન, એના વિશેમાં જોવાનું હોય છે. તો એમાં આપણે રેલવેમાં કઈ કઈ બાબત આવે તો ભાઈ રેલવેના પાટા હોય એમાં સ્લીપર ને સ્લીપરની સાઇઝ મુજબ એના જે પ્રકાર હોય, નેરો ગેજ, મીટર ગેજ, બ્રોડ ગેજ. તો એની માહિતી લેવાની હોય. એ સ્લીપર કેવી રીતે બનાવવામાં આવે છે, કેવી રીતે મૂકવામાં આવે છે, કેવી રીતે બેલાસ્ટનું કોમ્બિનેશન કરવામાં આવે, એની પર રેલના પાટા કેવી રીતે મૂકવાના આવે, ફીસ પ્લેટનું કનેક્શન કેવી રીતે કરવામાં આવે છે, તેના વિશે માહિતી લેવાની હોય છે. પછી પ્લેટફોર્મ હોય તો પ્લેટફોર્મ કેટલી હાઇટનું રાખવામાં આવે, કેવી રીતે બનાવવામાં આવે છે. પછી એનું રૂપ પીચ રૂપ છે કે ફ્લેટ રૂપ, એ મુજબ સ્ટેશનનું નિર્માણ કેમ કરવું, એ બધી નાની મોટી બધી વિગતો એમાં આવે છે. હવે આપણે જોઈએ ડેમનું વિગતવાર ચિત્ર. તો ડેમની અંદર આપણે જોઈએ તો ડેમ હોય એમાં આપણે એબટમેન્ટ આવે, પિયર આવે, રિટેનિંગ વોલ આવે, પછી બંને વચ્ચેનો સ્પાન આવે, એના ફાઉન્ડેશન આવે. તો કેસન ફાઉન્ડેશન છે, કેટલું ફાઉન્ડેશન રાખવું, પારાપેટ છે, એની પર લોન્જિટ્યુડિનલ ફોર્સ કેટલો આવવાનો છે, એ બધી વસ્તુની માહિતી આપણે આમાં મળે છે. પછી હવે બેરેજ અને વિયર. આપણે ઇરિગેશન માટે બેરેજ અને વિયરનો ઉપયોગ કરીએ. કેનાલમાંથી પાણી છૂટે તો આપણે બેરેજ અને વિયર દ્વારા એનો યોગ્ય નિકાલ પાણીનો કેવી રીતે કરવો, કેટલા ફ્લોમાં દેવું, એ બધી વસ્તુ આપણે બેરેજ અને વિયર દ્વારા કરતા હોઈએ છીએ. હવે એના પછી આવે વિવિધ પ્રકારના ક્રોસ સેક્શન. તો ક્રોસ સેક્શન વિવિધ પ્રકારના છે. એની અંદર આપણે કેનાલના ક્રોસ સેક્શન હોય છે કે કેનાલ અલગ અલગ પ્રકારની હોય છે. એ મુજબ એના ક્રોસ સેક્શનની માહિતી આપણે આ વિષયની અંદર ભણવાની હોય છે. ડ્રેનેજ કામો. તો ડ્રેનેજ કામ કોને કહેવાય કે આપણે સીવેજ અને સિવરેજના નિકાલ માટે ડ્રેનેજ કામ કરીએ પાઇપ દ્વારા. કે ભાઈ તમારા ઘરમાં ઘન કચરો અથવા તો પ્રવાહી કચરો હોય એના નિકાલ માટે ડ્રેનેજનું કામ કરવું પડે. એના માટે આપણે સેફ્ટી ટેન્ક છે, પછી મેન હોલ છે, આઈસી છે, આ બધા સ્ટ્રક્ચર આવે એ ડ્રેનેજ કામ માટેના. તો એ વિષયની આપણે માહિતી આમાં લેવાની છે. તો ડ્રેનેજ કામ ખૂબ જ જરૂરી છે, કેમ કે જો તમે ડ્રેનેજ કામ કરો તો તમારા પબ્લિક હેલ્થ જળવાઈ રહે છે. એના માટે આપણે આ વિષયની સમાવેશ કર્યો. હવે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ. તો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ શું, હવે કોઈ પણ ડેમ હોય, હવે એમાં નદીનો પાણીનો સંગ્રહ વધારે પ્રમાણમાં થતો હોય, બરાબર, અને એ સંગ્રહ થતો હોય એટલે તમે એમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ગોઠવીને વીજળી ઉત્પન્ન કરી શકો છો.
એવી વીજળી કે જે પ્રદૂષણ નથી ફેલાવતી. તો એ સ્ટ્રક્ચર કેમ બનાવવું, એના ફાઉન્ડેશન કેમ કરવા, મશીનરીના ફાઉન્ડેશન કેમ કરવા, એ બધી માહિતી આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ દ્વારા કરી શકીએ. તો એ એક આ ટોપિક છે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો, જેમાં આપણે માહિતી મેળવી શકીએ છીએ. હવે આવે મહત્ત્વનું મકાનનો વિગતવાર અંદાજ, એટલે કે એસ્ટિમેટનું કામ. તમે પહેલાં બીજા ત્રીજા અને સેમેસ્ટર સુધી ભણી ગયા નકશા કેમ બનાવવા, કેમ સર્વે કરવું. ચોથા સેમેસ્ટરના અડધા ભાગ સુધી તમે જાણી લેતા કે ટ્રાન્સપોર્ટેશન કેમ કરવું. હવે મહત્ત્વનો ટોપિક છે એસ્ટિમેટિંગ. હવે મકાન તમે બનાવો હો તો ફાઉન્ડેશનથી માંડીને તમારે સબસ્ટ્રક્ચર સુપર સ્ટ્રક્ચર સુધી જે તમે મકાન બનાવો હો એનો ખર્ચો કેટલો થાય અંદાજિત. જેમ આપણે મકાનના નકશા નકશા વડે આપણે એનું જાણી શકીએ કે આ મકાન કેવું દેખાય, એમ આપણે કેલ્ક્યુલેશનની પદ્ધતિ છે એસ્ટિમેટિંગ, જેનાથી આપણને ખબર પડી જાય કે મકાનનો અંદાજિત ખર્ચો કેટલો થાય. તો એ માટે આપણે વિગતવાર અંદાજની આમાં તાલીમ લેવાની હોય છે, જેમાં તમને કહું તો એસ્ટિમેટિંગ, બરાબર, એબ્સ્ટ્રેક્ટ શીટ, બરાબર, અને રેટ એનાલિસિસ. આ 3 મહત્ત્વની સીટો હોય છે કેલ્ક્યુલેશનની, જે તમને અંદાજિત ખર્ચો કેટલો થાય જણાવી શકે. તો આના વિશે આપણે માહિતી લેવાની હોય છે. હવે આ માહિતી હાથ વડે તમે કરી શકો, પણ હવે તો સોફ્ટવેર પણ આવી ગયા, જેમાં તમે હાલના ભાવને કોમ્પ્યુટરમાં સેટ કર્યા બાદ તમારા જે પબ્લિક કાં તો રેસિડેન્શિયલ કાં તો તમારું જે પણ સ્ટ્રક્ચર હોય એના જે માપ હોય છે એ તમે સોફ્ટવેરમાં નાખી દો તો તમે અંદાજિત તમારો એસ્ટિમેટ કાઢી શકો છો, અને ખૂબ ટૂંકા ગાળામાં તમારો સમય પણ બચી શકે છે. બરાબર. હવે આપણે ટોટલ ટેશનનો વાત કરી તો ટોટલ ટેશન છે એ તમારે એક જણનું ડિજિટલ થિયોડોલાઇટ છે. પહેલાં થિયોડોલાઇટ હતા, પછી ડિજિટલ થિયોડોલાઇટ પણ તમે એને કહે. આમાં તમે હોરિઝોન્ટલ અને વર્ટિકલ માપ લઈ શકો છો. તમારે જમીનનું મોટા પ્રમાણમાં સર્વે કરો તો ખૂબ સરળતાથી અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને આ ટોટલ ટેશનની મદદથી મેળવી શકો છો. જેથી તમે લેઆઉટ પ્લાન બનાવવો હોય કાં તો તમારે પ્લોટિંગ પાડવા હોય, આવા નાના મોટા કોઈ પણ કામ કરવા હોય ટોટલ ટેશનનો ઉપયોગ વડે કરી શકો. ટૂંકમાં સર્વેઇંગ જે ટ્રેડ હોય એના પણ ઘણા ટોપિક આપણા ડ્રાફ્ટિંગ સ્કિલમાં લઈ લીધા છે, અને તમે પોતાની કાર્યશૈલી વિકસાવીને આમાં આગળ વધી શકો. પછી આપણે જોઈ જીપીએસનો ઉપયોગ, તો ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. હવે તમે જાણ્યું હશે કે અમેરિકાના 32 થી 33 ઉપગ્રહ વડે જીપીએસ સિસ્ટમ છે એની. હવે તમારી જાણ માટે કહ્યું, આપણી પણ પોતાની એક જીપીએસ સિસ્ટમ છે નાવિક કરીને. એ 8 સેટેલાઇટ દ્વારા આપણા સાર્ક દેશો ઉપર જીપીએસ સિસ્ટમનો આપણી પોતાની નાવિક સિસ્ટમ વડે જીપીએસ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો જીપીએસ છે શું? જીપીએસ છે એ ઉપગ્રહ દ્વારા આપણે ખેંચાતી એક જાતનો પિક્ચર જ છે. હવે તમે ગ્લોબલ પોઝિશન સિસ્ટમનો ઉપયોગ કરીને તમે એરિયા કાઢી શકો છો. કેવી રીતે કે તમે જીપીએસનો ઉપયોગ કરો, પછી એમાં પોઈન્ટ રાખી દો. તમારા માની લો મકાન હોય ને 4 ખૂણે એક પોઈન્ટ મારતા જાઓ તો તમારા મકાન કેટલા વારનું છે, કેટલા ચોરસ મીટરનું છે એની માહિતી તમને મળે છે. તો જીપીએસ એક આધુનિક સર્વેનું સાધન છે, જેના વડે તમે પોતાનું કામ કરી શકો છો. હવે મારા તાલીમાર્થી મિત્રો, આપણા સેમેસ્ટર 1, 2, 3, 4 એટલે કે આપણા 2 વર્ષના આ જે તાલીમનો ગાળો છે, આ તાલીમના ગાળા દરમિયાન તમે મહત્ત્વની બાબતો કઈ કઈ શીખશો તો તમને હું જણાવી દઉં કે એક તો આપણો બિલ્ડિંગ વર્ક, પછી ટ્રાન્સપોર્ટેશન વર્ક, સર્વે વર્ક, એસ્ટિમેટ વર્ક, અને પબ્લિક હેલ્થ વર્ક, વોટર રિસોર્સ મેનેજમેન્ટ, પછી ઇરિગેશન વર્ક. આ બધા જ મહત્ત્વના સિવિલ એન્જિનિયરિંગ ટોપિક આપણે આ 2 વર્ષના ગાળામાં જાણીએ છીએ. તો આનેથી થાય શું? આનેથી થાય કે તમે પોતાની કાર્યશૈલી સિવિલ એન્જિનિયરિંગ પ્રત્યેની તમારી જે વિષય પ્રત્યે તમારી રુચિ છે એ વધારે વિકસાવી શકો છો, અને તમે તમારું રોજગારી અથવા તો તમે સરકારી નોકરી મેળવવા પાત્ર બની શકો છો. આના માટે તમારે નિયમિત તાલીમ લેવી જરૂરી છે. નિયમિત આઈટીઆઈ આવીને તમારા વિષયનો ગહન અભ્યાસ કરવો જરૂરી છે, જેથી તમારો સર્વાંગી વિકાસ તમે કરી શકો. બસ તમને આટલી માહિતી આપવાની હતી. આશા છે કે તમે વધારેમાં વધારે આમાં રુચિ લેશો અને આગળ વધશો. હવે મારે તમને આ ટોપિકના અંતે એક પ્રશ્ન પૂછવાનો છે કે સેમેસ્ટર 3ની અંદર તમે જે વિષય લેવાના હો એમાં સૌથી વધારે તમને કયા વિષયમાં રસ છે એની ચર્ચા તમે તમારા ટ્રેડના ઇન્સ્ટ્રક્ટર પાસે કરજો. બરાબર. આજનો મારો જે ટોપિક છે પૂર્ણ કરું છું. જય હિન્દ.